સુરતના પુણાખામ વિસ્તારમાં ભાણિયાએ જ મામા પર હુમલો કરીને મોતની ઘાટ ઉતાર્યા। પોલીસે હાલ આ મામલે 4 આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપી ભાણિયો અગાઉ મામાની દીકરીને ભગાડી ગયો હતો। પરિવારની સમજાવટ બાદ યુવતીને ફરીવાર ઘરે પરત લાવી તેના લગ્ન કરાવી નંખાયા, પરંતુ આરોપી ફરીવાર યુવતીને તેના સાસરેથી ભગાડી ગયો। યુવતીનો પરિવાર એટલે કે આરોપીના બંને મામા યુવકના ઘરે આ અંગે પૂછપરછ કરવા ગયા, ત્યારે આરોપીએ બંને મામા પર જીવલેણ હુમલો કર્યો, જેમાં એક મામાનું મોત થયું, અન્યને ગંભીર ઈજા થઈ। ફરીને પાછા જ્યાં છોકરીને પરણાવી હતી ત્યાંથી પાછી ભગાડી આવ્યા। અત્યારે છોકરી લાપતા છે કે વાવડ મળતી નથી। ત્યાર પછી મનસુખભાઈ, બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ, આ 3 લોકો ગામડેથી કોઈને કીધા કરવા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા। નીલગીરી વિસ્તાર કહેવાય છે, પર્વત પાટિયાની આજુબાજુ, ત્યાં ગયા એટલે જઈને પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા અને બાબુભાઈ અત્યારે સિરિયસ કોમામાં છે। આ કામે તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો, તેમજ ગુનાના કામે 4 આરોપીઓને પોલીસે ડિટેન કરી લીધા છે। તેમની ધરપકડની કાર્યવાહી